ગાંધીધામમાં વિદેશી દારૂનું કૌભાંડ પર્દાફાશ. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા વિદેશી દારૂના બનાવટી વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે મુઠ્ઠો જાડેજા, ઉંમર 37 વર્ષ, રહેવાસી રવેચીનગર, ગાંધીધામનો છે. પોલીસે કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટમાંથી પાણી અને સોફ્ટ ડ્રિંક જેવી બોટલોમાં છુપાવેલો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. દારૂની માત્રા હતી 65.25 લીટર. આ દારૂનું અંદાજિત મૂલ્ય 1,11,152 રૂપિયા છે, જ્યારે અન્ય મુદ્દામાલ સાથે મળીને કુલ કિંમત 1,36,652 રૂપિયા થાય છે. તપાસ દરમિયાન ખુલ્યું કે 4 દિવસ પહેલા આરોપીએ ટ્રાન્સપોર્ટ મારફતે 3 પાર્સલ બોક્સ મંગાવ્યા હતા, જેમાં ઉગાડ પડેલી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ખાલી બોટલો કુલ નંગ 198 સામેલ હતી. આ ખાલી બોટલો મનોહરસિંહ પ્રેસિંગ, નિવાસી બુચેટી, જોધપુર, રાજસ્થાન દ્વારા મોકલવામાં આવી હતી. આરોપીનો ઈરાદો હતો કે પ્લાસ્ટિકની બોટલમાંથી દારૂ ખાલી બ્રાન્ડેડ બોટલમાં ભરી બજારમાં વેચાણ કરવું. પોલીસ સબ ઇન્સ્પેક્ટર NB બાંભા દ્વારા ગુનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.